સિદ્ધારમૈયાએ અચાનક મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. જોકે સવાલ એ છે કે દલિતો, પછાત વર્ગો અને લઘુમતીઓમાં મજબૂત પકડ ધરાવતા દિગ્ગજ નેતાએ આટલી સરળતાથી હાઈકમાન્ડ સામે હથિયાર હેઠા કેમ મૂકી દીધા? સિદ્ધારમૈયા કર્ણાટકના ઇતિહાસમાં લાંબો સમય મુખ્યમંત્રી રહેનારા નેતાઓમાં સામેલ છે. તેમણે લગભગ 8 વર્ષ સુધી રાજ્યનું સુકાન સંભાળ્યું છે. તાજેતરમાં જ તેમના બીજા કાર્યકાળના 3 વર્ષ પૂરા થયા હતા. જોકે પડદા પાછળની સ્થિતિ અલગ હતી. કોંગ્રેસ નેતૃત્વને સતત એવા અહેવાલો મળી રહ્યા હતા કે સરકાર સામે જનતામાં અસંતોષ વધી રહ્યો છે. 78 વર્ષની ઉંમરે પહોંચેલા સિદ્ધારમૈયા વહીવટી રીતે પહેલા જેવા અસરકારક રહ્યા નહોતા. આગામી વિધાનસભા ચૂંટણીમાં તેઓ 80 વર્ષના થઈ ગયા હોત. તમામ બાબતોને ધ્યાને રાખીને રાહુલ ગાંધીએ યોગ્ય સમયે મોટો ફેરફાર કરવાનો નિર્ણય લીધો. કોંગ્રેસ મુખ્યાલય ખાતે રાહુલ ગાંધીએ સિદ્ધારમૈયા સાથે કોઈ પણ ખચકાટ વિના સીધી વાત કરી. રાહુલ ગાંધીએ તેમને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ભવિષ્યની ચૂંટણીઓને જોતા હવે નવી પેઢીને તક આપવાનો સમય આવી ગયો છે. હાઈકમાન્ડે સિદ્ધારમૈયા માટે સન્માનજનક રસ્તો પણ તૈયાર રાખ્યો હતો. તેમને રાજ્યસભા દ્વારા દિલ્હી લાવીને કેન્દ્રીય રાજકારણમાં પક્ષને મજબૂત કરવા વિનંતી કરવામાં આવી. સાથે જ આશ્વાસન અપાયું કે નવી સરકારમાં તેમના સમર્થકોને પૂરતું સ્થાન મળશે. સિદ્ધારમૈયાએ શરૂઆતમાં પોતાની સરકારની કામગીરીના વખાણ કરીને પદ પર ટકી રહેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટૂંક જ સમયમાં તેમને સમજાઈ ગયું કે હાઈકમાન્ડ દ્વારા નિર્ણય લેવાઈ ચૂક્યો છે. માત્ર રાહુલ ગાંધી જ નહીં, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તનના પક્ષમાં હતા. ખુદ કર્ણાટકના વતની અને કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ પણ આ નિર્ણયને સમર્થન આપ્યું હતું. સમગ્ર ઘટનાક્રમમાં બીજું મહત્વનું પાસું વર્ષ 2023ની વિધાનસભા ચૂંટણી સાથે જોડાયેલું છે. ત્યારે 224 બેઠકોમાંથી કોંગ્રેસે 136 બેઠકો જીતીને પ્રચંડ બહુમતી મેળવી હતી. એ સમયે પ્રદેશ પ્રમુખ તરીકે ડીકે શિવકુમારે મુખ્યમંત્રી પદ પર દાવો કર્યો હતો, પરંતુ 100 જેટલા ધારાસભ્યોનું સમર્થન હોવાથી હાઈકમાન્ડે સિદ્ધારમૈયાને સીએમ બનાવ્યા અને ડીકે શિવકુમારને ડેપ્યુટી સીએમ પદથી સંતોષ માનવો પડ્યો હતો. ડીકે શિવકુમાર જૂથનો દાવો હતો કે હાઈકમાન્ડે 2.5 વર્ષ પછી તેમને મુખ્યમંત્રી બનાવવાનું વચન આપ્યું હતું. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં 2.5 વર્ષનો સમયગાળો પૂર્ણ થતાં ડીકે શિવકુમારે દિલ્હીમાં દબાણ વધાર્યું હતું. અંતે કોંગ્રેસના જનરલ સેક્રેટરી કેસી વેણુગોપાલની મધ્યસ્થી અને રાહુલ ગાંધીના નિર્દેશ બાદ ડીકે શિવકુમારની ધીરજનું ફળ મળ્યું છે. બ્યુરો રિપોર્ટ, GS TV.